નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જીતુડીથી લુણીધાર જવાના મુખ્ય માર્ગના પુલનો મામલો ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને આપી હતી માહિતી. પુલના કામમાં ધારાસભ્ય દ્વારા પત્ર લખી કરાઈ છે રજૂઆત. ખાસ કરીને અગાઉ નક્કી કર્યું છે કે કોઈ પણ નબળા કામો ચલાવી લેવામાં નહીં આવે તેવું કૌશિકભાઈ જણાવ્યું હતું. અગાઉ રીકડિયાથી રાંઢિયા સુધીનું નબળું કામ ધ્યાને આવ્યું હતું. 50 લાખની દિવાલ પર બુલડોઝર ફેરવ્યું હતું. કૌશિકભાઈ વેકરિયાએ હાલમાં જે પુલની દિવાલ પડી છે તેની સામે યોગ્ય પગલાં લેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ડીડીઓ અને બાંધકામ સમિતિ દ્વારા એમનું બિલ પણ ન થવું જોઈએ તેવું જણાવ્યું હતું. કૌશિકભાઈએ પત્ર દ્વારા મુખ્યમંત્રીને જાણ કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી તેવું જણાવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. ખાસ કરીને અમે એક પહેલ કરી છે ભાઈ, જે પણ કામ થતા હોય અમે જ્યારે નીકળી ત્યારે એમની વિઝિટ પણ કરતા હોઈએ છીએ. 2 દિવસ પહેલા જાણવા મળ્યું છે કે જીથુડા ગામમાં જે પુલનું કામ ચાલુ હતું એમની સાઈડની દિવાલ એ પડી ગઈ છે. ખાસ કરીને અમે અગાઉથી પણ નક્કી કરેલું છે કે કોઈ પણ નબળા કામ ક્યારે કરવામાં આવશે નહીં. અને અગાઉ રીકડિયાથી રાંઢિયા રોડનું કામ ચાલુ હતું, નબળી દિવાલ અમારા ધ્યાનમાં આવી હતી. 50 લાખ રૂપિયાની દિવાલ કરેલી. અમે સાથે જઈ જિલ્લા પંચાયતની ટીમને સાથે રાખી, અધિકારીઓને સાથે રાખી, ત્યારે પણ તેની ઉપર બુલડોઝર ફેરવીને દિવાલ પાડી નાખવામાં આવી હતી. અત્યારે પણ આ જે દિવાલ પડી છે એમની સામે યોગ્ય પગલાં લેવા માટેની પણ મેં અધિકારીઓને સૂચના આપી છે. ખાસ કરીને ડીડીઓ અને બાંધકામ સમિતિના ચેરમેનને પણ કીધું છે કે એમનું બિલ પણ ના કરવું જોઈએ અને ખાસ કરીને યોગ્ય તપાસ થાય એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની મેં પત્ર દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને જાણ પણ કરી છે અને એ પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલે ખોટી રીતે ખોટા જે મિત્રો ખોટી રીતે જે અફવાઓ ફેલાવી રહ્યા છે એ મિત્રો આનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે અમારી મેમ છે, અમે આજે પણ નબળું કામ અકાવવા માંગતા નથી, કાલે પણ અકાવવા માંગતા નથી. ભ્રષ્ટાચાર અમે ક્યારે સાવરવા માંગતા પણ નથી. આ રીકડિયાથી રાંઢિયા સુધીનો રોડ પણ બંધ છે ઘણા સમયથી. એમાં નાલા પુલના કે કામ ચાલુ હતા. અત્યારે પ્રવીણભાઈને મેં બોલાવ્યા પણ છે. આજે 3 વાગે એમને મિટિંગ પણ રાખી છે. રિવ્યુ બેઠક દ્વારા જે કામો બાકી છે એમની તાત્કાલિક સર્વે કરી અને જે કામો અટકતા અધૂરા કામો પડ્યા છે એને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે.